જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, શું તમને ક્યારે એવું લાગ્યું છે કે જીવનમાં હવે કંઈ બચ્યું જ નથી? મહેનત કરો છતાં પરિણામ ન મળે, પોતાના લોકો પણ સમજતા ન હોય અને મનમાં વારંવાર એક જ પ્રશ્ન ઉઠે છે કે મારી સાથે જ આવું કેમ થાય છે? જો આજે તમારું મન પણ આવા વિચારોમાં ફસાયેલું હોય તો આજનો આ સંદેશ તમારા માટે છે. કારણ કે ઘણીવાર આપણે જેને અંત સમજીએ છીએ એ જ ઈશ્વર દ્વારા નવી શરૂઆતની તૈયારી હોય છે. તો આવો જીવનને બદલનારા આ વિચારોને શાંતિથી સાંભળીએ. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે નિરાશા કોઈ કાયમી સત્ય નથી. તે મન પર થોડા સમય માટે છવાઈ જતું એક વાદળ છે. જેમ વાદળ સૂર્યને ઢાંકી શકે છે પરંતુ સૂર્યને ક્યારેય બુઝાવી શકતું નથી, તેમ જીવનમાં આવતી મુશ્કેલીઓ પણ તમારી અંદરની શક્તિને ખતમ કરી શકતી નથી. તે માત્ર થોડા સમય માટે તેને ઢાંકી શકે છે. સમસ્યા પરિસ્થિતિમાં ઓછી અને આપણા વિચારોમાં વધારે હોય છે. જ્યારે મન સતત નકારાત્મક વિચારોથી ભરાઈ જાય છે ત્યારે દરેક રસ્તો બંધ દેખાવા લાગે છે. પરંતુ સાચું કહીએ તો રસ્તા બંધ થતા નથી, માત્ર આપણું મન તેને જોઈ શકતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક અંધકારની પાછળ એક સવાર ઊભી હોય છે. જે માણસ આ વાત સમજી જાય છે તે મુશ્કેલ સમયમાં પણ આશાનો દીવો બુઝાવા દેતો નથી. એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. આખું વર્ષ તે પોતાના ખેતર માટે જીવતો હતો. ઉનાળાની કડકડતી ગરમીમાં પણ તે જમીન તૈયાર કરતો, વરસાદ આવે તેની રાહ જોતો અને પછી એક દિવસ ખૂબ પ્રેમથી પોતાના હાથથી બીજ વાવી દેતો. બીજ વાવ્યા પછીનો પહેલો દિવસ આવ્યો. ખેતર પહેલા જેવું જ દેખાતું હતું. બીજો દિવસ આવ્યો તોય કંઈ બદલાયું નહીં. એક અઠવાડિયું પસાર થયું, હજુ પણ જમીન શાંત હતી. ગામના કેટલાક લોકો તેની મજાક ઉડાડવા લાગ્યા. આટલી મહેનત કરીને શું મળ્યું? જુઓ, ખેતરમાં તો કંઈ દેખાતું જ નથી. પણ ખેડૂત હસીને માત્ર એટલું જ કહેતો, જે દેખાતું નથી એનો અર્થ એવો નથી કે કંઈ થઈ રહ્યું નથી. દરરોજ સવારે તે ખેતરમાં જતો, માટી ભીની રાખતો, નીંદણ કાઢતો, પોતાની મહેનત ચાલુ રાખતો. તેને વિશ્વાસ હતો કે માટીની નીચે જીવન કામ કરી રહ્યું છે. અને પછી એક દિવસ એ જ સોની જમીનમાંથી નાનો લીલો અંકુર બહાર આવ્યો. ધીરે ધીરે આખું ખેતર લીલું છમ બની ગયું. જે લોકો પહેલા હસતા હતા એ જ લોકો આજે તેની મહેનતના વખાણ કરતા હતા. શ્રી કૃષ્ણનો સંદેશ પણ આવો જ છે. જીવનમાં ઘણી વખત પરિણામ દેખાતું નથી એટલે લોકો હાર માની લે છે. પરંતુ ઘણી પ્રક્રિયાઓ એવી હોય છે જે આંખે દેખાતી નથી, તે અંદરથી ચાલી રહી હોય છે. આજે તમે જે મહેનત કરી રહ્યા છો, જે સંઘર્ષ કરી રહ્યા છો, તે કદાચ આવતીકાલના સુંદર જીવનનો પાયો બની રહ્યો છે. તેથી માત્ર એટલા માટે રોકાઈ જશો નહીં કે હજી સુધી ફળ દેખાયું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે ઘણી વખત નિરાશાનું સૌથી મોટું કારણ એ છે કે આપણે પોતાની યાત્રાની સરખામણી બીજા માણસની સફળતા સાથે કરવા લાગીએ છીએ. આપણને માત્ર કોઈનું આજનું સ્મિત દેખાય છે, પરંતુ એ સ્મિત પાછળના વર્ષો સુધીના સંઘર્ષ દેખાતા નથી. દરેક જીવનની ગતિ અલગ હોય છે. દરેક માણસનો સમય અલગ હોય છે. જે ફૂલ વસંતમાં ખીલે છે તે શિયાળામાં ખીલી શકતું નથી, અને જે ફળ પાકવા માટે સમય માગે છે તેને ઉતાવળથી મીઠાશ મળતી નથી. તેથી પોતાના રસ્તા પર વિશ્વાસ રાખો, પોતાની યાત્રાને પ્રેમ કરો. બીજાની મંજિલ જોઈને પોતાના પગ અટકાવશો નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનમાં નિરાશા આવે ત્યારે સૌથી પહેલાં પોતાના કર્મને છોડવાનું નહીં, કારણ કે કર્મ જ એ દોરી છે જે માણસને અંધકારમાંથી બહાર ખેંચી શકે છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, જો તમે રોજ થોડું પણ આગળ વધો છો તો જીવન એક દિવસ જરૂર બદલાય છે. એક નાનું પગલું પણ સ્થિર ઊભા રહેવા કરતાં ઘણું મોટું હોય છે. યાદ રાખો, આજે જે સમય તમને સૌથી મુશ્કેલ લાગે છે, કદાચ આવતીકાલે એ જ સમય તમારા જીવનનો સૌથી કિંમતી અનુભવ બની જશે. એટલે આશા રાખો, વિશ્વાસ રાખો અને પોતાના કર્મનો માર્ગ ક્યારેય છોડશો નહીં.
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસ જ્યારે જીવનમાં સતત મુશ્કેલીનો સામનો કરે છે ત્યારે ઘણીવાર તેને એવું લાગવા લાગે છે કે જાણે આખું જીવન તેની વિરુદ્ધ થઈ ગયું છે. એક પછી એક સમસ્યા આવે, મહેનતનું પરિણામ ન મળે અને પોતાની અંદરથી પણ વિશ્વાસ ઓછો થવા લાગે ત્યારે મન ધીમે ધીમે નિરાશાના ભાર નીચે દબાઈ જાય છે. પરંતુ સત્ય એ છે કે દરેક મુશ્કેલીનો અર્થ વિનાશ નથી હોતો. ઘણી વખત તે પરિવર્તનની શરૂઆત હોય છે. આ વાતને સમજવા માટે એક સુથારની વાત સાંભળો. એક નાનકડા ગામમાં વર્ષોથી કામ કરતો એક વૃદ્ધ સુથાર રહેતો હતો. તેની કળા એટલી સુંદર હતી કે દૂર દૂરથી લોકો તેની પાસે દરવાજા, બારી અને મંદિરના થાંભલા બનાવડાવવા આવતા હતા. એક દિવસ તેનો શિષ્ય તેની પાસે જાય છે. તેણે જોયું કે ગુરુએ એક વાંકું, ખરબચડું અને ગાંઠોથી ભરેલું લાકડું પસંદ કર્યું. શિષ્યને આશ્ચર્ય થયું. તે બોલ્યો, ગુરુજી, આટલા બધા સારા લાકડા પડ્યા છે, પછી આ ખરાબ ટુકડો શા માટે પસંદ કર્યો? સુથાર હસ્યા અને કહ્યું, બેટા, બહારથી જે લાકડું નકામું લાગે છે તેની અંદર ઘણી વખત સૌથી સુંદર રચના છુપાયેલી હોય છે. ત્યાર પછી તેણે કામ શરૂ કર્યું. સૌ પ્રથમ તેણે લાકડાની વધારાની ડાળીઓ કાપી, પછી કરવત ચલાવી, પછી રંધો ચલાવ્યો, પછી છીણી અને હથોડી વડે કલાકો સુધી તેને ઘડતો રહ્યો. લાકડાનો દરેક ભાગ જાણે દુઃખ સહન કરી રહ્યો હતો. ક્યારેક મોટા ટુકડા તૂટીને નીચે પડતા, ક્યારેક ધૂળ ઉડતી, ક્યારેક એવું લાગતું કે આ લાકડું હવે બચશે જ નહીં. પરંતુ સુથારના મનમાં એક સ્પષ્ટ ચિત્ર હતું. તેને ખબર હતી કે આ લાકડું શું બનવાનું છે. ઘણા દિવસોની મહેનત પછી એ જ સામાન્ય લાકડું એક અદ્ભુત કોતરણીવાળો મંદિરનો થાંભલો બની ગયો. જે લોકો પહેલા તેને નકામું કહેતા હતા એ જ લોકો હવે તેની સુંદરતા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં આવતી દરેક ઠોકર પણ આ સુથારના રંધા જેવી છે, જે તમને તોડવા માટે નથી આવતી. તે તમારા અંદર છુપાયેલી શક્તિને બહાર લાવવા માટે આવે છે. આજે જે દુઃખ તમને અન્યાય આપે છે, કદાચ આવતીકાલે એ જ તમારા જીવનની સૌથી મોટી તાકાત બની જશે. જેમ સુથારને લાકડાનો અંતિમ આકાર પહેલેથી જ દેખાતો હતો, તેમ ઈશ્વરને પણ તમારા જીવનનો હેતુ દેખાય છે. આપણે ફક્ત આજનો સંઘર્ષ જોઈએ છીએ, પરંતુ ઈશ્વર આવતીકાલનું સુંદર સ્વરૂપ પણ જોઈ રહ્યા હોય છે. એટલા માટે મુશ્કેલી આવે ત્યારે વિશ્વાસ ગુમાવવો નહીં. શ્રી કૃષ્ણ આગળ સમજાવે છે કે જ્યારે મનમાં નિરાશા ઊભી થાય છે ત્યારે માણસ પોતાની અંદરની શક્તિને ભૂલી જાય છે. તેને લાગે છે કે હવે મારી પાસે કંઈ બચ્યું નથી. પણ સત્ય એ છે કે તમારી અંદરની શક્તિ મુશ્કેલી આવે ત્યારે જ ઓળખાય છે. શાંત સમુદ્રમાં કોઈ પણ નાવ ચલાવી શકે, સાચો નાવિક તો તોફાનમાં ઓળખાય છે. તે જ રીતે અનુકૂળ સમય દરેકને ગમે છે, પરંતુ પ્રતિકૂળ સમય બતાવે છે કે આપણે ખરેખર કેટલા મજબૂત છીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં કોઈ પણ સ્થિતિ કાયમ રહેતી નથી. જે રીતે સવારે પડેલું ધુમ્મસ થોડા સમય માટે રસ્તો ઢાંકી દે છે, પરંતુ સૂર્ય નીકળતા જ ધીમે ધીમે દૂર થઈ જાય છે, તેમ મનની નિરાશા પણ કાયમી નથી. જો તમે ધીરજ રાખશો તો સમય પોતે જ ઘણા પ્રશ્નોના જવાબ આપી દેશે. માત્ર મુશ્કેલીના સમયે ઉતાવળમાં નિર્ણય ન લેવો, કારણ કે અંધકારમાં લેવામાં આવેલા ઘણા નિર્ણયો પછી પસ્તાવો કરાવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે એક સૌથી મોટી ભૂલ માણસ ત્યારે કરે છે જ્યારે તે નિરાશ થઈને પોતાના કર્મથી દૂર ભાગે છે. તે વિચારે છે કે હવે મહેનત કરવાનો કોઈ અર્થ નથી. પરંતુ યાદ રાખો, જ્યારે બીજ જમીનની અંદર હોય છે ત્યારે પણ તેનું કામ ચાલુ હોય છે. તે બહારથી શાંત દેખાય છે, પરંતુ અંદરથી જીવન માટે તૈયારી કરી રહી હોય છે. એ જ રીતે તમારું દરેક સાચું કર્મ ભલે આજે કોઈને દેખાતું ન હોય, તમારા ભવિષ્યને ઘડી રહ્યું હોય છે. કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી. ક્યારેક તેનું ફળ તરત મળે છે, ક્યારેક સમય લઈને મળે છે, પરંતુ નિષ્ઠાથી કરેલું કાર્ય જીવનમાં કોઈને કોઈ સ્વરૂપે જરૂર પરત આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે મુશ્કેલીના સમયમાં પોતાની જાતને એકલા ન પાડી દેવી. ઘણા લોકો દુઃખ આવે ત્યારે બધાથી દૂર થઈ જાય છે, વાત કરવાનું બંધ કરી દે છે, હસવાનું બંધ કરી દે છે
અને ધીમે ધીમે પોતાનું મન જ પોતાનો સૌથી મોટો વિરોધ બની જાય છે. એના બદલે વિશ્વાસ રાખો, પોતાના સારા લોકો સાથે જોડાયેલા રહો, કારણ કે કેટલીક વાર માત્ર 2 સાંત્વનાના શબ્દો પણ માણસને ફરી ઊભા થવાની હિંમત આપી દે છે. આજે જો તમારું મન પણ કોઈ અજાણ્યની ચિંતા, નિરાશા કે થાકથી ઘેરાયેલું હોય તો એક ક્ષણ માટે રોકાઈને પોતાના જીવન તરફ જુઓ. કદાચ તમે આજે પણ ઘડાઈ રહ્યા છો, કદાચ ઈશ્વર હજુ તમારું અધૂરું શિલ્પ પૂર્ણ કરી રહ્યા છે. અને યાદ રાખજો, અધૂરા શિલ્પને જોઈને ક્યારેય નિર્ણય લેવાતો નથી. સંપૂર્ણ કૃતિ તૈયાર થયા પછી જ તેની અસલી સુંદરતા દેખાય છે. એટલે વિશ્વાસ રાખો, ધીરજ રાખો અને જીવન તમને જ્યાં લઈ જઈ રહ્યું છે ત્યાં સુધી પોતાના કર્મના માર્ગ પર અડગ રહીને આગળ વધતા રહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનની સૌથી મોટી ભૂલ ત્યારે થાય છે જ્યારે માણસ પોતાની આજની પરિસ્થિતિને જ પોતાનું આખું ભવિષ્ય માની લે છે. એક મુશ્કેલ દિવસ આવે અને આપણે વિચારવા લાગીએ છીએ કે હવે આખું જીવન આવું જ રહેશે, પરંતુ સમય ક્યારેય એક સરખો રહેતો નથી. જેમ પ્રકૃતિમાં દરેક ઋતુ બદલાય છે તેમ જીવનની પરિસ્થિતિઓ પણ બદલાતી રહે છે. ઘણીવાર જે ક્ષણ આજે સૌથી વધુ ગૂંચવણ ભરી લાગે છે એ જ થોડા વર્ષો પછી પાછળ વળીને જોઈએ ત્યારે જીવનનો સૌથી મહત્વનો પાઠ બની જાય છે. આ વાતને સમજવા માટે એક વણકરની ઘટના સમજીએ. એક ગામમાં એક વૃદ્ધ વણકર રહેતો હતો. વર્ષોથી તે પોતાના ઘરમાં સુંદર વસ્ત્રો બનાવતો હતો. એક દિવસ તેનો નાનો પૌત્ર તેની પાસે આવ્યો અને તેની પાસે ઊભો રહીને કામ જોવા લાગ્યો. થોડી વાર પછી તે બોલ્યો, દાદા, તમે આખો દિવસ આ શું કરો છો? મને તો માત્ર ગૂંચવાયેલા દોરા જ દેખાય છે. ક્યાંક કાળો દોરો, ક્યાંક સફેદ, ક્યાંક લાલ, ક્યાંક વાંકો. આમાં સુંદરતા ક્યાં છે? વણકર હસ્યા અને કંઈ બોલ્યા નહીં. તે શાંતિથી પોતાનું કામ કરતા રહ્યા. થોડી વાર પછી તેણે પૌત્રને તેની આગળની બાજુએ બોલાવ્યો. જેમ તે બાળક આગળ આવ્યો તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. જ્યાં પાછળથી માત્ર ગૂંચવાયેલા દોરા દેખાતા હતા ત્યાં આગળની બાજુએ એક અદ્ભુત સુંદર ડિઝાઇનવાળું વસ્ત્ર તૈયાર થઈ રહ્યું હતું. વણકરે પ્રેમથી કહ્યું, બેટા, તું અત્યાર સુધી જીવનને પાછળની બાજુથી જોઈ રહ્યો હતો, તેથી તેને બધું ગૂંચવાયેલું લાગતું હતું. જો ધીરજ રાખીને યોગ્ય જગ્યાએથી જોશે તો સમજાશે કે દરેક દોરો પોતાની સાચી જગ્યાએ જ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણું જીવન પણ આવું જ છે. આજે જે દુઃખ, ગૂંચવણ, નિષ્ફળતા અને રાહ જોવાનો સમય છે તે બધું જીવનના સુંદર વસ્ત્રોનો જ એક ભાગ છે. ઈશ્વર આખી રચના જોઈ રહ્યા છે, આપણે માત્ર આજનો એક ટુકડો જોઈ રહ્યા છીએ. એટલે કોઈ એક મુશ્કેલ ક્ષણને આખા જીવનનો નિર્ણય ન બનાવી દેતા. શ્રી કૃષ્ણ કહે છે કે નિરાશા ઘણી વખત માણસને પોતાના જ લોકોથી દૂર લઈ જાય છે. તે વિચારવા લાગે છે કે હવે કોઈ મને સમજી શકે તેમ નથી. ધીમે ધીમે તે પોતાના મનની આસપાસ દિવાલ ઊભી કરી દે છે. પરંતુ યાદ રાખો, એક છોડ જો પોતાના મૂળ સુધી પાણી પહોંચવા ન દે તો તે લીલો રહી શકતો નથી. માણસનું મન પણ એવું જ છે. પ્રેમ, વિશ્વાસ, સારા સંબંધો અને સારા વિચારો એ મનનું પોષણ છે. જ્યારે આપણે આ બધાથી દૂર થઈ જઈએ છીએ ત્યારે અંદરથી સુકાવા લાગીએ છીએ. તેથી મુશ્કેલીના સમયમાં પોતાના લોકોને દૂર ન કરો. ક્યારેક કોઈ એક વ્યક્તિની સાચી વાત જીવનની દિશા બદલી નાખે છે. ભગવાન શ્રી કૃષ્ણ આગળ સમજાવે છે કે જીવનમાં થતી દરેક તૂટન પાછળ એક હેતુ છુપાયેલો હોય છે. આ વાતને સમજવા માટે બીજી એક ઘટના જોઈએ. એક મૂર્તિકાર એક વિશાળ પથ્થર લઈને આવ્યો. ગામના લોકો વિચારી રહ્યા હતા કે આટલો કઠોર અને બેડોળ પથ્થર હવે શું કામનો? મૂર્તિકારે પથ્થરને પોતાના કાર્યસ્થળે રાખ્યો. બીજા જ દિવસથી છીણી અને હથોડીના ઘા શરૂ કર્યા. દરેક ઘા સાથે પથ્થરનો એક ભાગ નીચે પડતો. કોઈને લાગતું હતું કે પથ્થર બગડી રહ્યો છે, પરંતુ મૂર્તિકારના ચહેરા પર શાંતિ હતી. તેને ખબર હતી કે તે શું બનાવી રહ્યો છે. દિવસો પસાર થયા. ધીરે ધીરે એ જ પથ્થરમાંથી એક દિવ્ય મૂર્તિ બહાર આવી. જે લોકો પહેલા પથ્થરને સામાન્ય માનતા હતા તેઓ હવે એ જ મૂર્તિ સામે નમન કરવા લાગ્યા. મૂર્તિકારે માત્ર એટલું જ કહ્યું, મેં કંઈ નવું બનાવ્યું નથી. જે મૂર્તિ અંદર હતી માત્ર વધારાનો પથ્થર દૂર કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનની મુશ્કેલીઓ પણ તમારા અંદરના વધારાના અહંકાર, ભય, ઉતાવળ
અને નબળાઈને ધીમે ધીમે દૂર કરી રહી હોય છે. ઘણી વખત આપણને લાગે છે કે જીવન આપણને તોડી રહ્યું છે, પરંતુ કદાચ જીવન આપણને ઘડી રહ્યું હોય છે. તેથી દરેક ઘા પર ફરિયાદ કરવાને બદલે એ વિચારવું કે આ અનુભવ મને શું શીખવી રહ્યો છે. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક રાત પછી સવાર આવવી એ માત્ર પ્રકૃતિનો નિયમ નથી, જીવનનો પણ નિયમ છે. અંધકાર કેટલો પણ ઘેરો હોય, સૂર્યોદયને રોકી શકતો નથી. એટલે કોઈ પણ મુશ્કેલીને કાયમી માની લેવી એ મનનો ભ્રમ છે. આજે જો સમય તમારી પરીક્ષા લઈ રહ્યો છે, તો આવતીકાલે એ જ સમય તમારી મહેનતનું ફળ પણ આપશે. માત્ર ચાલતા રહેવું જરૂરી છે. જીવનને નદી પાસેથી પણ ઘણું શીખી શકાય છે. નદી જ્યારે પર્વતમાંથી નીકળે છે ત્યારે તેને સીધો રસ્તો મળતો નથી. ક્યાંક મોટા પથ્થરો મળે છે, ક્યાંક ઊંડા ખાડા મળે છે, ક્યાંક રસ્તો વળાંક લઈ લે છે. પરંતુ નદી ક્યારેય ફરિયાદ કરતી નથી, તે અટકતી નથી. જ્યાં રસ્તો બંધ લાગે ત્યાં નવો રસ્તો બનાવી લે છે અને અંતે સમુદ્ર સુધી પહોંચી જ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં પણ આવું જ કરવાનું છે. જો એક રસ્તો બંધ થઈ જાય તો ત્યાં બેસી રહેવાના બદલે નવી દિશા શોધવાની હિંમત રાખો. ઘણી વખત જીવન આપણને જે રસ્તો બતાવે છે તે આપણા વિચારેલા રસ્તાથી પણ વધુ સુંદર હોય છે. આજે જો તમારા જીવનમાં ગૂંચવણ છે, જો તમને લાગે છે કે કંઈ સમજાતું નથી, તો ઉતાવળમાં નિર્ણય ન લો. કારણ કે અધૂરી વણાયેલી ચાદર ક્યારેય સુંદર લાગતી નથી, અધૂરી મૂર્તિ પણ સુંદર દેખાતી નથી, અને અધૂરા પ્રવાસનો અંત પણ નક્કી કરી શકાતો નથી. તમારી જીવન યાત્રા હજુ ચાલુ છે. ઈશ્વર હજુ પણ તમારા જીવનનું વસ્ત્ર વણી રહ્યા છે. તમારે માત્ર વિશ્વાસ સાથે આગળ વધવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસ જ્યારે પોતાના જીવનમાં જે નથી તેના વિશે સતત વિચારતો રહે છે, ત્યારે તે ધીમે ધીમે પોતાની પાસે રહેલી સૌથી કિંમતી વસ્તુઓને પણ ભૂલી જાય છે. મનની આ જ આદત નિરાશાને વધુ મજબૂત બનાવે છે. કારણ કે જ્યાં ફરિયાદ વધે છે ત્યાં શાંતિ ઓછી થવા લાગે છે. પરંતુ જે ક્ષણે માણસ પોતાના જીવનને એક નવી નજરથી જોવાનું શરૂ કરે છે, તે જ ક્ષણથી તેની અંદરનો અંધકાર ધીમે ધીમે ઓછો થવા લાગે છે. આ વાતને સમજવા માટે એક માળીની વાત સાંભળો. એક વૃદ્ધ માળી દરરોજ વહેલી સવારે પોતાના બગીચામાં જતો. તે દરેક છોડને ખૂબ પ્રેમથી પાણી પાતો. કોઈ છોડ પર સુંદર ફૂલો ખીલેલા હતા, તો કેટલાક છોડ હજુ પણ નાના હતા. કેટલાકમાં માત્ર લીલા પાંદડા હતા, તો કેટલાકમાં કળી પણ દેખાતી નહોતી. એક દિવસ એક યુવાને તેને પૂછ્યું, તમે આ બધા છોડને સરખું પાણી શા માટે આપો છો? જે છોડમાં ફૂલ જ નથી આવતા તેના પાછળ સમય શા માટે બગાડો છો? માળી હસ્યા અને બોલ્યા, મારું કામ ફૂલ ગણવાનું નથી, મારું કામ તો સેવા કરવાનું છે. કયો છોડ ક્યારે ખીલશે એનો નિર્ણય પ્રકૃતિ કરે છે. હું જો માત્ર ખીલેલા ફૂલોને જ પાણી આપું તો જે છોડ આવતીકાલે ખીલવાનો છે તેઓ ક્યારેય ખીલી શકશે નહીં. યુવાન થોડો સમય માટે શાંત થઈ ગયો. થોડા મહિના પછી એ જ બગીચામાં જે છોડ સુકાવા લાગ્યા હતા તેઓ રંગબેરંગી ફૂલોથી ભરાઈ ગયા. માળી ફરી બોલ્યો, ધીરજ વગર બગીચો ક્યારેય સુંદર બનતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારું જીવન પણ આ બગીચા જેવું છે. તમારી દરેક મહેનત, દરેક સારો વિચાર અને દરેક સારા કર્મ એ એક છોડને પાણી આપવા જેવું છે. આજે કદાચ પરિણામ દેખાતું નથી, પરંતુ જો તમે સતત પ્રયત્ન કરતા રહેશો તો યોગ્ય સમયે જીવન જરૂર ખીલશે. એટલે પરિણામની ચિંતા કરતા પોતાના કર્મમાં નિષ્ઠા રાખો. શ્રી કૃષ્ણ આગળ કહે છે કે નિરાશાનું બીજું મોટું કારણ છે ભૂતકાળને પકડીને બેસી રહેવું. ઘણા લોકો વર્ષો પહેલાં થયેલી એક ભૂલને આજે પણ પોતાના મનમાં જીવંત રાખે છે. દરેક નવા નિર્ણય પહેલાં તેઓ એ જ જૂના ઘાવને યાદ કરે છે. પરંતુ વિચાર કરો, જો મુસાફર આખી સફરમાં પાછળ જોતો રહે તો તે આગળનો રસ્તો કેવી રીતે જોઈ શકશે? ભૂતકાળ આપણને શીખવવા માટે છે, રોકી રાખવા માટે નહીં. જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખી લે છે તે આગળ વધી જાય છે, અને જે વ્યક્તિ ભૂલોને જ પોતાની ઓળખ બનાવી દે છે તે એક જ જગ્યાએ અટકી જાય છે. આ વાતને સમજવા માટે એક નાવિકની ઘટના સાંભળો. એક નાવિક એક વખત ભયંકર તોફાનમાં ફસાઈ ગયો હતો. મોટી મુશ્કેલીથી તે પોતાનો જીવ બચાવી શક્યો. તે ઘટનાએ તેના મનમાં એટલો ડર બેસાડી દીધો કે તેણે વર્ષો સુધી નદીમાં ઉતરવાનું જ બંધ કરી દીધું.
એક દિવસ એક વૃદ્ધ નાવિક તેની પાસે આવ્યો અને પૂછ્યું, તું આજે પણ ડરે છે? તેણે કહ્યું, હા, કારણ કે મને એ તોફાન હજુ યાદ છે. વૃદ્ધે શાંતિથી જવાબ આપ્યો, જો એક તોફાનને કારણે તું આખી નદી છોડીને બેસી જશે તો તારા જીવનના બધા કિનારા ક્યારેય નહીં જોઈ શકે. આ શબ્દોએ તેનું જીવન બદલી નાખ્યું. તે ફરી નદીમાં ઉતર્યો. આ વખતે તોફાન નહોતું, પરંતુ સૌથી મોટો બદલાવ નદીમાં નહોતો, તેના મનમાં હતો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાચો વિજય બહારની પરિસ્થિતિ પર નહીં, પોતાના મન પર મેળવવાનો હોય છે. જે દિવસે તમે તમારા મનના ડરને હરાવી દો છો, એ દિવસે દુનિયાની ઘણી મુશ્કેલીઓ નાની લાગી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે ઘણા લોકો પોતાની જાતને ઓછું આપે છે. તેઓ પોતાની શક્તિ કરતાં પોતાની કમજોરીઓ પર વધુ ધ્યાન આપે છે. પરંતુ યાદ રાખો, ઈશ્વરે કોઈ પણ માણસને નિરર્થક બનાવ્યો નથી. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ વિશેષતા છે. ઘણીવાર તે પ્રતિભા મુશ્કેલીઓના સમયમાં જ બહાર આવે છે. જેમ કાચા સોનાની ચમક આગમાં તપ્યા પછી જ દેખાય છે, તેમ માણસનું સાચું વ્યક્તિત્વ પણ સંઘર્ષ પછી જ બહાર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નિરાશા સામે લડવાનો એક સૌથી સરળ રસ્તો છે દરરોજ કંઈક માટે આભાર માનવો. સવારે ઉઠીને માત્ર એટલું વિચારો, આજે પણ હું શ્વાસ લઈ રહ્યો છું, મને એક નવી શરૂઆત મળી છે, મારી પાસે કંઈક સારું કરવાની તક છે. આ નાનકડો વિચાર પણ મનમાં નવી ઉર્જા ભરી શકે છે. જે માણસ કૃતજ્ઞ રહે છે તેના મનમાં ફરિયાદ માટે જગ્યા ઓછી રહી જાય છે. શ્રી કૃષ્ણ આગળ કહે છે કે જ્યારે મન ખૂબ ભારે લાગે ત્યારે પ્રકૃતિની નજીક જાઓ. વહેતી નદી, હળવો પવન, ઉગતો સૂરજ અને ઝાડની શાંતિ આપણને એ શીખવે છે કે જીવન સતત આગળ વધી રહ્યું છે. પ્રકૃતિ ક્યારેય ફરિયાદ કરતી નથી, તે પોતાનો ધર્મ નિભાવે છે. આપણું પણ એ જ કર્તવ્ય છે. આજે જો તમને લાગે છે કે તમે બહુ પાછળ રહી ગયા છો, તો યાદ રાખો, વૃક્ષની ઊંચાઈ તેના બીજને જોઈને નક્કી થતી નથી. તેને સમય, ધીરજ અને સતત સંભાળ જોઈએ. તમારું જીવન પણ હજી વિકાસની પ્રક્રિયામાં છે. એટલે પોતાની યાત્રા પર વિશ્વાસ રાખો, પોતાના મનને હિંમત આપો અને રોજ એક નાનું સારું કામ કરીને આગળ વધો. કારણ કે જીવન એક જ દિવસમાં બદલાતું નથી, પરંતુ એક સારો નિર્ણય આખી જિંદગી બદલી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં સૌથી મોટો વિજય કોઈ બીજા પર મેળવેલો વિજય નથી. સૌથી મોટો વિજય તો પોતાના મન પર મેળવેલો વિજય છે. જે દિવસે માણસ પોતાના મનને સાચી દિશા આપતા શીખી જાય છે, તે દિવસે બહારની પરિસ્થિતિઓ તેને હલાવી શકતી નથી. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે જો સંજોગો બદલાઈ જશે તો હું ખુશ થઈ જઈશ, જો લોકો બદલાઈ જશે તો મને શાંતિ મળશે. પરંતુ સાચી શાંતિ બહારની દુનિયામાં નથી, તે તો આપણા પોતાના અંતરમાં વસેલી છે. આ વાતને સમજવા માટે એક નાની ઘટના સાંભળો. એક યુવાન ઘણા વર્ષોથી સુખની શોધમાં એક સ્થાનથી બીજા સ્થાને ફરતો હતો. તે સંતોને મળ્યો, વિદ્વાનોને મળ્યો, અનેક યાત્રાઓ કરી, પરંતુ તેને મનની શાંતિ ક્યાંય મળી નહીં. એક દિવસ તે એક વૃદ્ધ સાધક પાસે પહોંચ્યો અને પૂછ્યું, હું વર્ષોથી સુખ શોધી રહ્યો છું, છતાં મને શાંતિ કેમ નથી મળતી? વૃદ્ધે તેને તરત કોઈ જવાબ આપ્યો નહીં. તેમણે એક નાનો દીવો પ્રગટાવ્યો અને તેને એક અંધારા ઓરડામાં લઈ ગયા. થોડી ક્ષણોમાં આખો ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો. વૃદ્ધે પૂછ્યું, મને કહો, આ અંધકાર ક્યાં ગયો? યુવાન બોલ્યો, અંધકાર ક્યાંય ગયો નથી, પ્રકાશ આવતા તે આપોઆપ દૂર થઈ ગયો. વૃદ્ધે પ્રેમથી કહ્યું, બેટા, મનની નિરાશા પણ એવી જ છે. તારે અંધકાર સાથે યુદ્ધ કરવાની જરૂર નથી, તારે માત્ર પોતાના અંદરનો દીવો પ્રગટાવવાનો છે. આ શબ્દ સાંભળીને યુવાનને સમજાયું કે જે શાંતિ તે દુનિયામાં શોધતો હતો, તે તો હંમેશા તેના પોતાના અંતરમાં જ હતી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં નિયમિતતા અને અનુશાસન ખૂબ જરૂરી છે. એક દિવસ ઉત્સાહથી કામ કરવું અને બીજા દિવસે બધું છોડી દેવું, આ મનની અસ્થિરતા છે. જેમ દીવાની જ્યોતને કાચનું આવરણ પવનથી બચાવે છે, તેમ નિયમિત સારા કર્મો તમારા મનને નકારાત્મક વિચારોથી બચાવે છે. દરરોજ થોડો સમય પોતાના માટે કાઢો, થોડું મૌન રાખો, થોડું આત્મચિંતન કરો અને પોતાના મનને પૂછો કે આજે મેં મારા જીવનને વધુ સારું બનાવવા માટે શું કર્યું.
આ નાનો પ્રશ્ન ધીમે ધીમે તમારી આખી જીવન યાત્રાની દિશા બદલી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં મોટા દુઃખનો પહાડ દેખાય ત્યારે તેને એક જ દિવસમાં જીતવાનો પ્રયત્ન ન કરવો. એક એક પગલું આગળ વધવું. જેમ કીડી ધીમે ધીમે મોટી દિવાલ પાર કરી જાય છે તેમ સતત પ્રયત્નો મોટા પરિવર્તન લાવે છે. આજે માત્ર એક સારો નિર્ણય લો. આજે માત્ર એક નકારાત્મક વિચાર છોડો. આજે માત્ર એક સારું કર્મ કરો. કાલે ફરી એક નવું પગલું ભરો. આ રીતે જ જીવનની સૌથી મોટી મંજિલ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારા શબ્દોમાં ખૂબ શક્તિ છે. તમે રોજ પોતાની જાત સાથે જે વાતો કરો છો તે જ ધીમે ધીમે તમારા જીવનની હકીકત બની જાય છે. જો તમે વારંવાર કહેશો કે હું નથી કરી શકતો તો મન પણ એ જ માની લેશે. પરંતુ જો તમે પોતાની જાતને કહેશો કે હું શીખી રહ્યો છું, હું આગળ વધી રહ્યો છું, હું દરેક પરિસ્થિતિનો સામનો કરી શકું છું, તો મન પણ એ જ દિશામાં કામ કરવાનું શરૂ કરશે. તેથી પોતાના શબ્દોનું ધ્યાન રાખો, કારણ કે વિચારમાંથી શબ્દ જન્મે છે, શબ્દમાંથી કર્મ અને કર્મમાંથી આખું જીવન. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય પોતાની કિંમત બીજાની પ્રશંસા કે ટીકા પરથી નક્કી ન કરવી. લોકોની રાય સમય સાથે બદલાય છે. આજે જે લોકો તમારી ટીકા કરે છે, આવતીકાલે એ જ લોકો તમારી પ્રશંસા પણ કરી શકે છે. એટલે તમારી ઓળખ લોકોના શબ્દોથી નહીં, તમારા કર્મોથી બનાવો. જે માણસ પોતાના માર્ગ પર અડગ રહે છે, સમય એક દિવસ તેની મહેનતની સાક્ષી બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં સેવાભાવ પણ ખૂબ જરૂરી છે. જ્યારે તમે કોઈ બીજા માણસના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમારા પોતાના મનનો ભાર પણ હળવો થવા લાગે છે. સારા શબ્દો બોલવા, કોઈ નિરાશ વ્યક્તિને હિંમત આપવી, કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી, આ બધું માત્ર બીજા માટે નહીં, તમારા પોતાના મન માટે પણ એક ઔષધિ છે. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક અંત પાછળ એક નવી શરૂઆત છુપાયેલી હોય છે. રાત પૂરી થાય એટલે સવાર આવે છે, પાનખર પછી વસંત આવે છે અને મુશ્કેલી પછી અનુભવ આવે છે. આથી જીવનમાં જે કંઈ બની રહ્યું છે તેને અંતિમ સત્ય માનીને બેસી ન જવું. સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે અને જે માણસ વિશ્વાસ સાથે આગળ વધે છે તેનું જીવન પણ બદલાય છે. તો મિત્રો, જો આજે તમારા જીવનમાં કોઈ ચિંતા છે, જો કોઈ નિરાશા તમને અંદરથી તોડી રહી છે, અને આજથી એક નાનો સંકલ્પ કરો. પોતાના મનને હરાવવા નહીં દો. દરરોજ આશા સાથે ઉઠો, કૃતજ્ઞતા સાથે જીવો, પોતાના કર્મને ઈમાનદારીથી કરો અને પરિણામ ભગવાન પર છોડી દો. યાદ રાખો, અંધકારની પોતાની કોઈ શક્તિ નથી. તે માત્ર ત્યાં સુધી રહે છે જ્યાં સુધી દીવો પ્રગટતો નથી. અને એ દીવો તમારા પોતાના અંતરમાં જ છે. તેને ઓળખો, તેને પ્રગટાવો અને વિશ્વાસ રાખો કે ભગવાન હંમેશા તમારી સાથે છે. જો આ વાણી તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો આ સંદેશ એવા લોકો સુધી જરૂર પહોંચાડો જેમને આજે તેની સૌથી વધુ જરૂર છે. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં લખો જય શ્રી કૃષ્ણ. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.